હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે જો સવાર પડી ગઈ છે, આપણે ચા પાણી કરી લીધા છે. હું તમને બતાવવાનું ભૂલાઈ ગયું મારાથી, પણ આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને મેં ટિફિન વિફિન બધું બાંધી દીધું છે. કેવું છે, આપણે દુકાને પાછું જવું પડશે, આજે કામ તો કરવું પડશે ને. જો રોટલી છે, અથાણું બી લઈ લીધું છે, થોડુંક અથાણું બી જોઈએ, જો આવી રહ્યું, અને કોલીફ્લાવરનું સબ્જી છે. તો દુકાને જવા નીકળું છું અત્યારે. મારો જે ભાગીદાર જે આવી ગયો છે, તો એને બી હું તમને મળાવું અને પછી દુકાન બી બતાવીશ તમને. અને આજે શુક્રવાર છે એટલે કેવું છે, વધારે માણસો બી આવશે, તો માણસોને બી મળાવીશ. ઓકે, ચલો મળીએ. આજે દોસ્તો હું તમને કીધું ને, મારો ભાગીદાર આવશે, જો આવી રહ્યો. અમે નીકળી ગયા છીએ. અમારે અહીંયાથી સમજો ને અડધો પોણો કલાક થાય પહોંચતા રોજ, પણ હવે પેટ માટે તો કરવું પડે. હાજો અમારું સાઈડમાં ટીવી ચાલતું હોય, ફોનમાં વિડીયો જોઈએ. અત્યારે શાર્ક ટેન્ક જોતા હોઈએ. આવી રીતે ટાઈમ પાસ કરીને નીકળીએ, નકર તો રોજ કેટલી વાત કરવાની. બરાબર ને ભાઈ? આજો દોસ્તો, ભાઈ કેરી લઈ આવ્યા છે આજે. કેરી છે, ટમેટા છે. તમને બતાવશું કેવી કેરી હોય છે. તો ચલો દુકાને મળીએ. હજો દોસ્તો, દુકાને પહોંચી ગયા છીએ. આપણે એક નાનું સ્કૂટર રાખ્યું છે સાહેબે. ડિલિવરી કરવી હોય તો કેવું એમાં કામ આવે. પછી અહીંયા બધા આપણે ઓર્ડર લેવાના, અહીંયા પીઝા બનાવવાના. અત્યારે બધું બંધ છે, હજી અમે આવ્યા એટલે. ત્યાં બધા ઓર્ડર આવી જાય. પછી બધા ઠંડા પીણાના ફ્રીઝર છે. જો કેરી લાવ્યો હતો ને, આપણે હાફૂસ જેવી કેરી. જો આ ઓવન છે, ત્યાંથી પીઝા નાખો, અહીંયા બહાર નીકળે. રાહુલ ગાંધી નો ફેન છે આ બધું. પીઝાના બેઝ બને, ઓલી પીઝાની બધી પ્લેટો છે. આ આખો કોલ્ડ રૂમ છે, મોટું ફ્રીજ એમ. કોલ્ડ રૂમ ને ગુજરાતીમાં શું કહે દોસ્તો, મને કમેન્ટ સેક્શનમાં કહો, મને તો નથી ખબર. ચલો તો હવે પીઝા બનાવવાનું ચાલુ કરીએ. બીજા સ્ટાફ આવે ત્યારે તમને બધાને હાથે મળાવીશ. જય માતાજી. જો દોસ્તો, ખાવાનું રેડી થઈ ગયું છે. એટલે રવિભાઈનું ખાવાનું છે. આપણે રોટલી, શાક અને મરચાંનું અથાણું અને કેરી તો છે જ. હવે 15-20 મિનિટનો બ્રેક છે આજે. આ બધા પીઝા રેડી થઈ ગયા છે અને ફટાફટ જમીને પાછું કામ કરીએ.